પાકિસ્તાનને માહિતી આપનાર એક સીઆરપીએફનો અધિકારી ઝડપાયો છે। ખૂબ જ સંવેદનશીલ ગણી શકાય, કારણ કે આપણી પોતાની સુરક્ષા સિસ્ટમની અંદરથી એક વ્યક્તિ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપી રહ્યો હતો। મોતી રામ જાટ નામનો એક વ્યક્તિ છે કે જે અત્યારે ફિલહાલ ઝડપાઈ ચૂક્યો છે, જે ગુપ્ત એજન્સી પાકિસ્તાનની છે તેને સંવેદનશીલ માહિતી આપતો હતો। તો મોતીરામ જાટ નામનો વ્યક્તિ છે। આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે। જીગર, ખૂબ જ સંવેદનશીલ કહેવાય, કેમ કે સીઆરપીએફ જે આપણી સુરક્ષા માટે હોય તેનો એક વ્યક્તિ પાકિસ્તાનને માહિતી પહોંચાડી રહ્યો હતો। બિલકુલ યશ, તમે જુઓ કે સીઆરપીએફની અંદર મોતીરામ જાટ કે જે ફરજ બજાવતો હતો, પણ એની ઇન્વોલ્વ તે આખો જે દેશ વિરોધી આખું જે કૃત્ય થતા હતા એની અંદર ઇન્વોલ્વ હતો અને તેની ભૂમિકા પણ એ જ પ્રકારની યશ સામે આવી છે। વિચાર કરો કે સીઆરપીએફની અંદર રહીને દેશ વિરોધી આ પ્રકારની પ્રવૃત્તિ કરવી। તમે અત્યાર સુધીમાં 15 જેટલા આવા જાસૂસોને પકડવામાં આવ્યા છે અને ભારતીય જે રાષ્ટ્રીય સીમા છે, સરહદ પર આ પ્રકારની એક તેની ગતિવિધિ અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને આ સૌથી મોટો એક ખુલાસો થયો છે। કેન્દ્રીય જે રિઝર્વ પોલીસ એટલે કે સીઆરપીએફના એક જવાન કે જે રાષ્ટ્રીય જે સુરક્ષા સાથે સંવેદનશીલ દસ્તાવેજો જે પાકિસ્તાનની જે ખુફિયા એજન્સીઓ છે, ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટો સાથે આ માહિતી શેર કરતો હતો। બીજું કે સનસનીખેજ ખુલાસો એ પણ થયો છે જાસૂસી કાંડમાં કે જે એનઆઈએ આખા કેસની અંદર આરોપી જવાન જે મોતીરામ જાટ છે તેને ધરપકડ કરી છે। શરૂઆતી જે તપાસ છે તેની અંદર દેશદ્રોહી ગતિવિધિ તેણે 2023માં જ અંજામ આપ્યો હતો, તેવો પણ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। બીજું કે એનઆઈએ મોતીરામને દિલ્હીથી તેની ધરપકડ કરી છે અને પટિયાલા હાઉસ કોર્ટે તેની વિશેષ અદાલતમાં તેને હાજર કરવામાં આવ્યો અને 6 જૂન સુધી તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। એજન્સીના મતે આરોપીએ પાકિસ્તાનની ખુફિયા જે અધિકારીઓ હતા તેને પીઓઆઈએસનું કઈ મહત્વપૂર્ણ જે માહિતી હતી તેની પણ માહિતી, ભારતની અંદર જે ગતિવિધિ થતી હતી તેની માહિતી પૂરી પાડતો હતો અને સાથે તે જે તપાસ કરવામાં આવી એની અંદર પીઆઈઓ દ્વારા તેને કેટલાક માધ્યમોથી રૂપિયા પણ મળતા હતા અને જે લેણદેણ થતી હતી યશ, તે ડિજિટલ આખા જે વોલેટ્સ હતા તેના માધ્યમથી થતી હતી અને એ હવાલા નેટવર્કના માધ્યમથી કેટલાક રૂપિયા મોકલાયા હોવાની પણ વિગતો મળી રહી છે। એનઆઈએના મતે આ જે જવાન છે આઈએસઆઈનો એક ટાર્ગેટ પર પહેલેથી જ હતો અને એના જે પૈસાની લાલચ આપવામાં આવી અને એની અંદર આ જાળમાં ફસાઈ ગયો હતો। બીજું કે એનઆઈનું કહેવું છે કે આખા કેસની અંદર જે અન્ય જે શંકાસ્પદ લોકો છે તેમની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન ફક્ત દિલ્હી જ નહીં, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર સહિત દેશના અન્ય જે રાજ્યો છે ત્યાં પણ તેનું નેટવર્ક શું ફેલાયેલું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। એનઆઈને જે માહિતી મળી છે તે પ્રમાણે આખા નેટવર્કની અંદર એક આંતરરાષ્ટ્રીય આખું એક રેકેટ હોઈ શકે છે। બીજું કે એક બાદ એક આવા જે જાસૂસો છે એનું અત્યારે ભંડાફોડ થઈ રહ્યો છે। તમે જુઓ કે અત્યાર સુધીમાં 15 અને આ 16મો જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આ એક રામ જાટ કે જે સીઆરપીએફની અંદર હતો અને સાથે 2025માં ભારતીય નૌસેનાની અંદર એક વિશાખાપટ્ટનમમાં પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને આ પણ આ જે યુવતી હતી એ પણ પાકિસ્તાની એજન્ટ સાથે મળીને સંપર્ક કરતી હતી અને ગુપ્તચર માહિતી ભારતની જે હતી એ પહોંચાડવામાં આવતી। એટલે ચોક્કસ દેશ સાથે દુશ્મની, દેશ સાથે દગાની આ વાત અને એની અંદર એને એક બાદ એક મોટી સફળતા યશ અત્યારે મળી રહી છે। બિલકુલ જીગર, એક આ જે મહત્વપૂર્ણ અપડેટ છે તેના પર ફરી એકવાર નજર રાખતા રહીશું। ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો દેશનો બધો એક ગદ્દાર અત્યારે સકંજામાં આવી ચૂક્યો છે, પાકિસ્તાનને માહિતી આપતો હતો આ સીઆરપીએફનો અધિકારી।